નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સરકારી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેમાં 22 એક્સપર્ટે ખરીદી કરવાની સલાહ આપી છે અને 30 દિવસ સુધી જો તમે આ શેરમાં રોકાણ કરી રાખો તો તમને સારી એવી કમાણી પણ થઈ શકે છે, એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો આ કયો શેર છે અને કેમ એક્સપર્ટ આ શેરમાં ખરીદીની સલાહ આપી રહ્યા છે, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે આ કંપનીના શેર હોય અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ, પછી જ તમારે આ શેરમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ। તો સૌથી પહેલા મિત્રો વાત કરીએ, જો તમે શેર બજારમાં રૂપિયા લગાવો છો અને કમાણી કરવા વાળા સ્ટોકની શોધમાં હો તો તમારે સરકારી કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો શેર ખરીદવો જોઈએ। મહિનામાં જ આ શેર તમને 49% સુધીનું રિટર્ન આપી શકે છે। આ અમે નહીં પરંતુ વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે અંદાજો લગાવ્યો છે। માર્ચ ક્વાર્ટરમાં ઇન્ડિયન ઓઇલના રિફાઇનિંગ બિઝનેસનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, કંપનીનો નફો વધ્યો છે, સાથે જ શેર પર બ્રોકરેજનો વિશ્વાસ પણ વધ્યો છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના શેરને 34 એક્સપર્ટ કવર કરી રહ્યા છે, જેમાંથી 22એ તેને ખરીદવાની સલાહ આપી છે। એટલે કે વાત કરીએ શેર કંપની છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન અને વિદેશી બ્રોકરેજ ફર્મ જેફરીઝે આ શેરમાં રોકાણની સલાહ આપી છે। બ્રોકરેજ હાઉસ અનુસાર 49% સુધીનું રિટર્ન મળી શકે છે તમને આ શેરમાં જો તમે 1 મહિના માટે બની રહો તો। અને આ શેરને જે 34 એક્સપર્ટ કવર કરી રહ્યા છે, જેમાંથી 22એ તેને ખરીદવાની સલાહ આપી છે। તો વધારે માહિતી જોઈએ આપણે ઇન્ડિયન ઓઇલના શેર વિશે। જેફરીઝે પોતાના સર્ચ રિપોર્ટમાં લખ્યું કે જેફરીઝે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે એપ્રિલમાં ક્રૂડ ઓઇલના ભાવમાં $10 પ્રતિ બેરલના ઘટાડાના કારણે ઇન્ડિયન ઓઇલને વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જ ઇન્વેન્ટરી લોસ થઈ શકે છે। જોકે રિફાઇનિંગ માર્જિનમાં થોડી નબળાઈ આવી છે, પરંતુ કંપનીના માર્કેટિંગ માર્જિનમાં ઝડપથી ઉછાળો નોંધવામાં આવ્યો છે। બ્રોકરેજે માર્ચ ક્વાર્ટરના પરિણામો બાદ કંપનીના ઓપરેટિંગ અંદાજમાં ક્રમશઃ 15% અને 17%નો વધારો કર્યો છે। પછી વાત કરીએ કે હાલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના શેરને 34 એક્સપર્ટ કવર કરી રહ્યા છે। આમાંથી 22એ શેરને ખરીદવાની સલાહ આપી છે અને 5એ હોલ્ડ અને 7એ વેચવાની સલાહ આપી છે। બ્રોકરેજ ફર્મ મોર્ગન સ્ટેનલીએ શેરને ખરીદવાની સલાહ આપતા $205નો ટાર્ગેટ નક્કી કર્યો છે, જે તેની વર્તમાન પ્રાઇસથી લગભગ 49% વધારે છે। મોર્ગન સ્ટેનલીએ ઇન્ડિયન ઓઇલના શેરને ટેકનિકલ પ્લે જણાવ્યો છે। બ્રોકરેજનો અંદાજ છે કે આગામી 30 દિવસોમાં આ શેર શાનદાર નફો કરાવી શકે છે। મોર્ગન સ્ટેનલીનું કહેવું છે કે કુકિંગ ગેસ પર થયેલી ખોટની ભરપાઈ બાદ ફ્યુલની કિંમતો સ્થિર રહેવાની શક્યતા છે। ઇન્ડિયન ઓઇલના શેર આજે 3.37%ની તેજી સાથે $142.50 ઉપર કારોબાર કરી રહ્યા છે। છેલ્લા 1 મહિનામાં આ શેરની કિંમતમાં લગભગ 9%નો વધારો થયો છે। વર્ષ 2025માં અત્યાર સુધીમાં ઇન્ડિયન ઓઇલનો હિસ્સો 4% મજબૂત થયો છે, જ્યારે 1 વર્ષમાં તેમાં 17%નો ઘટાડો થયો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી ઇન્ડિયન ઓઇલના શેર વિશે, જેમાં કંપનીએ 34 એક્સપર્ટ કવર કરી રહ્યા છે, જેમાંથી 22 એક્સપર્ટ આ શેરને ખરીદવાની સલાહ આપી રહ્યા છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।